વેલકમ ફ્રેન્ડ્સ. આપણે ધોરણ 10 ગુજરાતી મીડિયમ યુનિટ 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિનો બીજો લેક્ચરનો અભ્યાસ કરીશું. પહેલા લેક્ચરમાં આપણે એના 3 પ્રશ્નોની ચર્ચા કરી હતી. એમાં છેલ્લો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમારી શાળા કોલેજ તમને તમારા રસને વધારવામાં કઈ રીતે સહાયક થાય છે. એને એમ કીધું હતું કે મારી શાળા કોલેજમાં ઘણા બધા હરિયાળીઓ છે, એટલે અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ છે, એટલે એનું મહત્ત્વ હું સમજું છું. અને પશુ પક્ષીને શા માટે આપણે રક્ષણ કરવું જોઈએ. પશુ પક્ષીઓ છે એ પોતાની જાતે જ પોતાનો ખોરાક બનાવે છે, ખોરાક મેળવે છે અને હંમેશા પ્રવૃત્તિશીલ રહે છે, આળસ કરતા નથી. એટલે આપણે એમના જીવનમાંથી પશુ પક્ષીઓ પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. એની પછીનો પ્રશ્ન, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? ફીલ એટલે અનુભવવું, હેઝિટેશન એટલે ખચકાટ. એક છે, તમને ક્યારે એવું ખચકાટ અથવા એવો ખચકાટ અનુભવ્યો હતો કે તમે છે એ ઇન ક્વિટ એવું ક્રિયાપદ છે, ક્વિટ, 3 રૂપ સરખા થાય. ક્વિટ 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 એટલે છોડી દેવું, ત્યજી દેવું. પર્યાય થાય ગીવ અપ, અબેન્ડન, ક્વિટ એટલે છોડી દેવું. વેલ પેઇંગ જોબ એટલે બહુ સારી, પે એટલે ચૂકવવું, એટલે મતલબ સારી રીતે ખૂબ સરસ પગાર ચૂકવતી જોબ છોડી દેવામાં તમને કંઈ ખચકાટ અનુભવ્યો હતા. એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ, વેન્ચર એટલે જોખમ ઉઠાવવું એવું ક્રિયાપદ છે. વેન્ચર એટલે જોખમ ઉઠાવવું, ખતરો લેવો. ઇન્ટુ ધીસ એટલે આ પર્યાવરણનું કામ કરવા માટે તમે જે પોતાનું ખૂબ સારી આવકવાળો, સારી ચૂકવણી કરતો, ખૂબ પગાર આપતા જોબને છોડી અને ફૂલ ટાઈમ આ કામ કરવા માટે તમે જ્યારે જોખમ લીધું એ અત્યારે તમને થોડું ઘણું ખચકાટ અનુભવ કર્યો હતો. વોટ વેર ધ ઓપ્શન યુ વેઇડ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? અને કહે છે વોટ વેર ધ ઓપ્શન એટલે વિકલ્પ, કે છે તમારી પાસે એવા બીજા કયા વિકલ્પ હતા કે યુ વેઇડ, કે જેની ઉપર તમે મતલબ આ કામ છોડી, નોકરી છોડીને આ કામ કરો છો, તો તમારી પાસે બીજા કોઈ વિકલ્પ હતા. બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન. ડિસિઝન એટલે ડિસાઇડ એવું ક્રિયાપદ છે, એની ઉપરથી નાઉન છે ડિસિઝન, નિર્ણય. કે જે તમે આ નિર્ણય ઉપર આવી પહોંચ્યા, આ નિર્ણય કર્યો ત્યારે એ પહેલાં તમારી પાસે કોઈ એવી બાબતો હતી જેને તમે ભાર આપી શકો, એવા કોઈ વિકલ્પો હતા? એના જવાબમાં આપણને એવું કહે છે કે ઇટ વોઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન અ ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. અરુણભાઈ એવું કહે છે કે ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ, હમણાં કીધું ડિસાઇડ એટલે નક્કી કરવું, ઇન ફેવર ઓફ એટલે ની તરફેણમાં, વોટ યુ રિયલી લવ ટુ ડુ. રિયલી એટલે ઇનડીડ, ખરેખર, મતલબ ખરેખર તમે શું કરવા ઈચ્છો છો, શું કરવા ચાહો છો, એની તરફેણમાં, એ બાબતમાં અગાઉથી જ નિર્ણય કરી લેવો હંમેશા સારો રહે છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, એટલે મેં મારી ગૂગલની જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ ધેર. બટ એટલે પણ, તેમ છતાં પણ, આઈ કીપ ઇન ટચ વિથ ને ના સંપર્કમાં હોવું, વિથ માય ફ્રેન્ડ્સ ધેર, મતલબ જે મેં ત્યાં જોબ છોડી દીધી છે, પરંતુ જે ગૂગલમાં કામ કરતા મારા મિત્રો સાથે હું હજી પણ સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. એટલે કે છે કે તેથી મારી તે ફરજ ગૂગલમાં કામ કરતો હતો એ ફરજ પૂરી થઈ ગઈ છે, ફરજનો અંત આવ્યો છે. તેની સાથેનો મારો ઇમોશનલ બોન્ડ, ઇમોશનલ એટલે લાગણીશીલ, લાગણીને લગતું, બોન્ડ એટલે સંબંધ, રિલેશનશીપ. એ કહે છે કે ત્યાં મિત્રોની સાથે મારો સંબંધ હજી પણ લાગણીનો સંબંધ જોડાયેલો જ છે, ચાલુ જ છે. આઈ અન્ડરસ્ટેન્ડ that I had to leave the job at that minute in 2010 or else I would never be daring enough to do so. અને આઈ અન્ડરસ્ટુડ એવું ક્રિયા પછી અન્ડરસ્ટુડ સમજવું, એટલે હું સમજી ચૂક્યો હતો, હું જાણતો હતો, સમજતો હતો કે આઈ હેડ ટુ, એવું સહાયકારક ક્રિયા પછી હેવ ટુ, એટલે આમ કરવું જ પડે, એનું ભૂતકાળ હેડ ટુ. એટલે કે છે મારે આ જોબ છોડવી જ પડી 2010માં, એ જ ક્ષણે, એ જ મિનિટે મારે આ જોબ છોડવી પડી. ઓર એલ્સ એટલે અધરવાઇઝ, નહીતર શું થાત, તો કે છે ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ. ડેર એટલે હિંમત કરવી, ઇનફનો મતલબ થાય પર્યાપ્ત, પૂરતું.
એ કહે છે કે જો એક ક્ષણે મેં મારું કામ ન છોડ્યું હોત 2010માં, તો નહીતર આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો એટલે આવું, તો હું આમ કરવા માટે ક્યારેય હિંમત કરી શક્યો હોત નહીં. મતલબ તો પછી હું કામ મારું છોડી શક્યો હોત નહીં અને આ પર્યાવરણના કાર્ય કરવામાં આગળ વધી શક્યો ન હોત. એટલે એક ક્ષણે તે 2010માં મારે મારી જોબ ગૂગલમાંથી છોડી દેવી પડી. I could not sit back and enjoy my life when environmental damage was happening on such a large scale. અને અરુણ એવું કહે છે કે I could not sit back, તો પછી હું ઘરે આરામથી બેસી ન શકત એન્ડ એન્જોય લાઈફ, અને મારી લાઈફને માણી પણ ન શકત. વેન એન્વાયરમેન્ટલ ડેમેજ, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું, ડેમેજ એટલે નુકસાન, હા, વોઝ હેપન, આપણે આગળ કીધું હેપન એટલે બીકમ, અકર, હેપન, કોઝ, થવું, બનવું, હોવું, ઓન સચ એટલે એવું, લાર્જ સ્કેલ એટલે થાય મોટા પાયે. મતલબ કે છે કે તો પછી હું ઘરે બેસીને મારા જીવનને ન માણી શકત. ક્યારે? તો કે જ્યારે પર્યાવરણને આટલી બધી માત્રામાં, આટલા બધા મોટા પાયે નુકસાન થઈ રહ્યું હોત, તો હું મારા ઘરે બેસીને મારી જીવનને માણી શક્યો ન હોય અથવા માણી શકું નહીં. આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ એટેન્શન. એટલે મને એવું લાગે છે કે આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ, તો મારે આ પર્યાવરણમાં આટલું બધું મોટા પાયે નુકસાન થતું હોય તો મારે એના માટે કંઈક કરવું જોઈએ, અને આ કંઈક કરવા માટે ઇટ નીડેડ માય ફૂલ એટેન્શન, અને એના મારે હમણાં આપણે કીધું નીડ એટલે રિક્વાયર, ફૂલ એટેન્શન એટલે એને મારે ફૂલ એટલે સંપૂર્ણપણે મારે એના તરફ ધ્યાન આપવું પડે એમ હતું. થોડો સમય કામ કરીને પર્યાવરણમાં હું સંતોષ માની શકત નહીં. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. લેફ્ટ આગળ બની ગયા છે લીવ, લેફ્ટ છોડી દેવું, ક્વિટ, અબેન્ડન, ગીવ જજી દેવું, છોડી દેવું. EFI એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એની જે પર્યાવરણ માટે જે એક સંસ્થા સ્થાપિત, એનું નામ, એનું શોર્ટ ફોર્મ છે. એ કહે છે તેથી મેં EFI માટે ગૂગલની જોબ છોડી દીધી. એની પછીનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ. એ કહે છે વોટ કાઇન્ડ એટલે સોર્ટ અથવા ટાઈપ, પ્રકાર. ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવું, વોટર બોડીઝ એટલે જળાશયોમાં. મતલબ લોકો જળાશયોમાં કેવા પ્રકારના કચરાઓ ફેંકે છે, કેવો કચરો ફેંકે છે. હાઉ ડુ યુ ડીલ વિથ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. હાઉ ડુ યુ ડીલ એટલે ની સાથે કામ કરવું, ની સાથે વ્યવહાર કરવો. તો કહે છે કે આ કચરાનો રિમૂવ એટલે દૂર કરવું, એની પરથી નાઉન રિમૂવલ. એ કહે છે આ કચરાને દૂર કરવા માટે તમે એની સાથે કઈ રીતે કામ કરો, મતલબ તમે કચરો કેવી રીતે દૂર કરો છો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, જ્યારે તમે તળાવ કે કોઈ જળાશયને સાફ કરો ત્યારે આ કચરાને સફાઈ માટે તમે કઈ રીતે વ્યવહાર કરો છો, મતલબ કચરો કેવી રીતે સાફ કરો છો. તો એના જવાબમાં કહે છે કે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. ફાઇન્ડ એટલે મળવું, શોધવું, અહીંયા અર્થ થાય મળવું. એવરીથિંગ એટલે દરેક વસ્તુ, ઇન અવર લેક એટલે કે છે તળાવમાં અમને દરેક પ્રકારની વસ્તુ મળે છે. કેવી? આગળ ઉપર કીધું છે કે એવરીથિંગ દરેક પ્રકારની વસ્તુ. ફ્રોમ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર. ડાયપર એટલે બાળોતિયું, મતલબ બાળોતિયાથી માંડીને વોર્ન આઉટ, વોર્ન એવું ક્રિયા પછી વિયર, વોર, વોર્ન. એનો એક અર્થ થાય પહેરવું, અહીંયા અર્થ થાય ઘસાઈ જવું. સ્લીપર એટલે કે છે કે બાળોતિયાથી માંડીને ઘસાઈ ગયેલા સ્લીપર સુધીની દરેક વસ્તુઓ આપણને તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. અને આ બધી વસ્તુ ડિસ્ટર્બિંગ એટલે ખલેલ પહોંચાડનાર, એટલી બધી ખલેલ પહોંચાડનાર વસ્તુઓ છે. સો આપણે બની ગયા ટુ, વેરી, એક્સ્ટ્રીમલી, અત્યંત, ખૂબ જ ડિસ્ટર્બ કરતી બાબત છે. કારણ કે એ પાણી છે, અને પાણી છે એ આપણા જીવનનો પાયો છે. બેઝિસ એટલે પાયો છે, પાયાની જરૂરિયાત છે. હાઉ કેન વી નોટ કેર ધીસ વોટર બોડીઝ. તો પછી આપણે શા માટે કેર એટલે કાળજી લેવી, આ જળાશયોની સંભાળ લઈ શકીએ નહીં. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. તો આપણને એમ થાય કે કચરો આપણે શું કરવો જોઈએ, આપણે કચરાને ક્યાં નાખવો જોઈએ. તો આપણને એનો રસ્તો બતાવે છે કે વી યુઝ ધીસ ગાર્બેજ, તો આપણે આ કચરાનો ઉપયોગ કરી શકીએ છીએ. યુઝ એટલે ઉપયોગ કરવો, વાપરવો. ફોર લેન્ડફિલ એટલે લેન્ડ એટલે જમીન, ફિલ એટલે પૂરવું. લેન્ડફિલ એટલે ખાડો કરીને જમીનમાં, ખાડામાં એ નાખી દેવો જોઈએ. વિથ નો
નો એટલે નહીં, ઓર મિનિમલ, મિનિમલ એટલે ઓછામાં ઓછું, મિનિમમ. એક્સપોઝર મતલબ જમીનમાં ખાડો કરીને એમાં નાખી દેવું છે, જેથી કરીને એ કચરો બહાર દેખાય જ નહીં, અથવા ઓછામાં ઓછો બહારના વાતાવરણના સંપર્કમાં રહે એ રીતે કચરાને ખાડો કરીને જમીનમાં દાટી દેવો જોઈએ, અથવા થોડોક દેખાય થોડોક બહાર રહે એ રીતે એનો નિકાલ કરવો જોઈએ. We ensure that the lake area and water bodies are free of garbage so that birds, frogs and snakes can live in peace. અને we ensure એટલે ખાતરી આપવી, અને આપણે એ ખાતરી કરવી જોઈએ કે that the lake area and water holdings, એ કે છે લેક એરિયા એટલે તળાવ કે જળાશયો, પાણી જ્યાં છે એવા કોઈ પણ પાણીના સંગ્રહ, નદી, તળાવ, સરોવર, કોઈ પણ જળાશયો જ્યાં પાણીનો સંગ્રહ થાય છે એવા બધા જ છે જળાશયો આર ફ્રી ઓફ ગાર્બેજ, એ કચરાથી ફ્રી હોવા જોઈએ. ફ્રી એટલે મુક્ત, એટલે કચરાથી મુક્ત હોવા જોઈએ. સો દેટ, જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. લીવ એટલે રહેવું અને પીસ એટલે શાંતિ. એની પછીનો પ્રશ્નમાં એને પૂછવામાં આવે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક. ટેક એટલે લેવું, ક્રિયાપદ છે ટેક, ટુ, ટેકન, લેવું. એ કહે છે કે એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસો જોઈએ, કેટલા દિવસ લે છે એ. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી. અને જો તમે આ જળાશયો સાફ કરો તો આ સાફ કરવા માટે તમે કોઈ સ્પેશિયલ ખાસ પ્રકારના, વિશિષ્ટ પ્રકારના ઇક્વિપમેન્ટ એટલે ટૂલ્સ અથવા ડિવાઇસ, કોઈ ખાસ પ્રકારના સાધનોનો ઉપયોગ કરો છો સફાઈ માટે અને સેફ્ટી માટે, સલામતી માટે. તો એના જવાબમાં એવું કહે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days એન્ડ 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. ડિપેન્ડ ઓન એવું ક્રિયાપદ છે, એનો મતલબ થાય રિલાય ઓન, એટલે ના પર આધાર રાખવું. આ બધો આધાર શેના ઉપર હોય છે તો કે ધ સાઇઝ ઓફ ધ લેક, તળાવની સાઇઝ કેટલી છે, એનું કદ કેવડું છે, એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, ગાર્બેજ એટલે કચરો, અમાઉન્ટ એટલે માત્રા, મતલબ કેટલા પ્રમાણમાં કચરો છે. આ કચરાના પ્રમાણ ઉપર અને તળાવની સાઇઝ ઉપર, કદ ઉપર એનો આધાર રાખે છે કે ઇટ કેન ટેક એનીવેર, કોઈ પણ ઠેકાણે સાફ કરવું હોય તો બિટવીન 5 days to 3 months, 5 દિવસથી માંડીને 3 મહિનાનો સમય લાગે છે આ તળાવને કમ્પ્લીટલી, સંપૂર્ણપણે સ્વચ્છ કરવા માટે. 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગે છે. વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પેડ્સ. અને અમારી પાસે ટૂલ્સ એટલે આપણે આગળ શબ્દ બને ઇક્વિપમેન્ટ, એનો પર્યાય છે. અમારી પાસે લાઇક એટલે ની જેવા, આ રેક્સ અને સ્પેડ. રેકનો મતલબ થાય દાંતી, આપણી દેશી ભાષામાં જેને કહેવાય ખંપાળી, દાંતાવાળી હોય એવી દાંતી હોય છે. અને સ્પેડ એટલે પાવડો અથવા કોદાળી. આવા સાધનોથી અમે જળાશયોને સાફ કરીએ છીએ.